અહીં જો ભાઈ પાકેલું છે મંદિર તો મૂક્યો અહીંયા મોઢું ગયું ત્યાં તો હાફૂસ ને કેસર ખાઈ છાની રીએ ઘડીકમાં ગોટલું હતું ગોટલું કરી ગયો અને આખી કેરી છાલ બધી ખાઈ ગયો ઓલો હશે ઓલો આપણો આજ પછી ગુરુ કે કેમ થયું તો કે ગુરુજી આવા ગુમરા તો તમને આખા શરીરે થાપ અને હું એકલો પી જાય ગુરુજીએ બે હાથ મોકલી જાય આવડા જોડાવાળી ચાવી આપી દીધી બેટા આવે એમાં ભગવાન જોજે ગાયરું દેતો ને કોઈને પીવડાવજે અને સત્સંગ કરજે કોઈને ઘેલાને માર્ગે ચડાવતો નહીં હોય પોતાનું નીજનું ભજન કરવું હોય ને એને એલાવ કરજે કે આવો અમારે ત્યાં જો કોઈ દેવદેવીને માનવા હોય ને વાહાવાળી જાઓ ના વાહાવાળી જાઓ તો કે વાત આત્માથી મોટો કોઈ દેવ નથી વાહાવાળી જાઓ કોઈ દેવ કે દેવીને કાંઈ પણ ગ્રહ પિતરું નડતું હોય હું અહીંયા જાઉં અહીંયા કાંઈ નહીં નડે અહીંયા તમારું ભજન કરવું હોય તો જ અહીંયા આ ગોળ બાર દરવાજો છે એમાં કરશું ને કોઈ ઘરે બોલાવો ભૂલી જાય અમે તમને ફોન કરીને તેડાવી પહેરવાળી કરવા જ નહીં આવવાનું તેડાવી નહીં અમારે શું જવું અમારા ગુરુ એમ કીધું છેલ્લામાં છેલ્લી વાત આવી હતી હા છેલ્લામાં છેલ્લી વાત એટલે વાત આવી હતી ભક્તિ બહુ અઘરું છે હા એ વાત આવી દિવાલ ચડવાનું અને પાટના કોઈ રહ્યું એ કર્યું એટલે કે ક્યાં ઓલા કે બધા ભાગી ગયા એ રોજ શીરા ગરમા ગરમ કેરીનો રસ શ્રીખંડ પૂરી જે કાંઈ સારું સારું ખાવાનું મળતું હતું બરફી જાંબુ હા પંજાબી એ ના ત્યારે પંજાબી નહોતો ત્યારે પંજાબી હતું પછી ઇડલી સંભાર ના એ કાંઈ નહોતું ખીચડી પપડતી ડબકા કોઢી રોટલા હતા મોઢા અને એ જ હતું બધું લાપસી હતી લાડવા હતા ઓલા લાડવા ચૂરમાના એ બધું પછી તો ટૂનો ભાગી ગયો તો કે હું તો તમને અર્પણ થઈ ગયો તો કેમ કરીશ એ બોલો હવે મારે શું કામ કે ભીત ચડવાની છે કે એટલે એકલો ઈટ લઈ આવી મૂકે ઈટ લઈ આવી ગુરુભાઈ જેવા હશે તો એટલે એને આવડતી હોય બિચારતા એટલે મૂકે પાણીમાં જબોડે એકલો રેતીનો તગાર નાખે ચાર ભરી એમાં રોગો નાખે ફરી એમાં સિમેન્ટ નાખે એમાં પાણી કરી અને આમ કાપીને પછી એક નંબર થાય મગિયા જેવું એટલે ઈંટ આમ જ્યાં ગોઠવાની મગ્યો નાખે પછી ઈંટ નાખે વચમાં જગ્યા રાખે આમાં આમ કરી ચોરા જગ્યા રાખે આમ જગ્યા રાખે પછી ઉત્પન્નમાંથી ભરતી પાછી આમ ગોઠવું એ પછી આમ ગોઠવે વચ્ચે જગ્યા રાખે એમાં મગ્યો નાખે એમ કરતાં ઓળંબો ગોઠવે હાંજ પડી તો એકલો કેટલો પડી ગુરુજી તમારે જમવાનું શું કરું છું એ કે દિવાલ કેટલી ચડાણી હું કહું અડધી માંડ ચડાણી તો તમે ભેગા છો તો મારે તો આમ તો હું એકલો ને પણ તમે ભેગા છો એટલે બહુ જાજીનું ચડાણી બીજી પછી કાલે ચડાવી દઈશ તમે પૂછ્યું કાંઈ વાંધો હવે કાંઈ ચણવી નથી આ તો મારે જોવું હતું કે આ આશ્રમને હાંચવે એવો કોણ ઓલા બધા ખાલી રસોઈ કરી ખાઈ પી અને આરામ કરતા હતા આલા ચાલા કરે આવે ને જાય આવે ઈ તો જાય વીરા રે ફિકર સાની આવે જાય આવે
આવી જાય નક્કી કરશું પણ બેટા આ આશ્રમ તારો અને મારે વચલો છોડવાનો છે એટલે તું એ નાચો અને આવેલા જે કોઈ હોય એમાં ભગવાનની હાજરી કોઈને કટુક વચન ન કહેતું હું મારે સુધરવું છે પણ થોડી વાર લાગશે કોઈ બધામાં ભગવાન છે ન બોલે સારું જ બોલે સબકે પ્રિય સબકે હિતકારી પણ આપણી વાત કેવી હતી કે ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો કૃષ્ણ આમ જા આપણે સામાન્ય વાત કરીએ આમાં આપણા આટલા બધા છીએ ખરેખર આની ચાવી હોપવી હોય આપણે વિચાર કરવો તો કોના ઉપર હા એ વિચાર કાંઈ અંતરથી નક્કી ન ન કરાય ને ક્યાં તને દીધી છે આના હાથમાં છે ને આના હાથમાં નહીં જોઈ. हम तुम एक कमरे में बंद हो ચાવી કોઈ और દાડે. चाबी आया और से दबावा पण કેટલા डर लगता है हम तुम कृष्णा के हम तुम एक कमरे में बंद हो और चाबी खो जाए हमने एक कमरा में बाहर बंद से हो और कोई चाबी अंदर खोई गई न आ सके अंदर से कोई बाहर न जा सके सोचो कभी ऐसा हो तो क्या हो हम तुम एक कमरे में बंद हो और चाबी खो जाए और शेर आ जाए बाबा डर लगता है शेर એટલે સિંહ આવી જાય ડર लगता है વાંધો હોય તો સી આવી ક્યાંથી છે એમ ઉપરથી આવી જાય ને ઉપરથી આવે હાલત કરવાની વાત છે બેટા પણ શું કે હું કહું એ વચનમાં હાલ એટલે ક્યારેય વચનના રોડે હાયલા છો વચનના રોડે ક્યારે હાયલા છો વચન હું કહું એ વચનમાં હાલ વાહ ત્રણ રસ્તા આવવાના ત્રણ રસ્તા જવાના 6 ટ્રેક 4 ટ્રેક હોય આ 6 ટ્રેક તો અમદાવાદ જવું બાપી સામે કોઈ આવે નહીં. અને આપણે જે રસ્તે હાલી ત્યાં આપણી સામે કોઈ ન આવે અને ઓલા રસ્તા પર કોઈ હાલે ને આવક જાવક એમ આ શ્વાસ છે એમાં કોઈ આવે છે આડું પાછો બહાર કાઢી છે એમાં કોઈ આવે છે કોઈ આડું તો બહાર આપણે લઈ છીએ તો વિચાર બધા આવે છે આંખથી જોવો તો નથી આવતું કેટલા બધા આવે છે કાનથી સાંભળો તો વિચાર નથી આવતો નાકથી સૂંઘો તો વિચાર નથી આવતો તો ચામડીથી સ્પર્શ થાય તો વિચાર નથી આવતો કાંઈ બોલો છો તો વિચારની જ બોલો છો વિચાર વગર બોલો છો ને કોક કહી દે ત્યારે વિચાર કરીને બોલતો રહે શું આમ બોલ કહી દે વિચાર હા જય શ્રી રામ આવો યાદી હતી કદાચ મેં કીધું એટલે આવે કદાચ. ભક્તિ શિરનું સાટું કીધું પણ ભક્તિ ગુરુજી સિવાય કોઈ આપી ન શકે ભક્તિ આપણે શું કામ ગુરુજીની પાસે માગી છે ભક્તિ કેવી કહેવાય કે ભક્તિ કેવો કહેવાય કેવી કહેવાય એટલે નારીવાચક શબ્દ તો થયો ને હજી માયા કેવી કહેવાય કે કેવો કહેવાય તો એ નારીવાચક થયું બાઈ ઉપર બાઈ મોહે કરી કોઈ પણ બાઈ હોય
કોઈ એવો પુરુષ હોય તો એને જોવે ત્યાં એને મોહી જાય. એ પુરુષ હોય એ મારી બેનને જોવે તો મોહી જાય. પણ માયા છે એ પણ સ્ત્રી છે અને ભક્તિ છે એ પણ સ્ત્રી છે. તો ગુરુજી તમને ભક્તિ આપે ખરા, પૂછે તો ખરા ને ભાઈ આ જે ચીજ મારી પાસે તો બધી હતું એનું કારણ શું છે? એ પંચ વિષયની માયાએ બિછાવેલી જે ઝાડ છે એ અમને ત્રિવિધ ઝાડે છે. તો અમારે હરિજનોએ માયા હરિને સોંપી રે. સોંપી એટલે આપી છે. પછી હોય પણ કારણ શું? તો કે ભક્તિને માટે. આ તો એ ભક્તિને સાટું પોતે લજ્યા પોતાની લોપી રે. હે ભક્તિને માટે. આ તો એ ભક્તિને હાટું પોતાની લજ્યા. એમાં વાત જાજી કરું તો ખોટું પડે. અને મહેશભાઈને કહ્યું પછી શું ચા થઈ જાય ત્યાં સુધી હે? બોલીશ તો ખરું. બોલવાનું જોઈએ ને, સત્સંગ તો કરવો જ જોઈએ.